जिन हरि कथा सुनहि नहीं काया, સાંભળી કે કાન નહીં અહીં એટલે સળપળ એને રહેવાના દર સમાન છે, ભવન સમાન, ભવન એટલે એનું મકાન. કથા સાંભળવાથી જીવનમાં વિવેક આવે, પણ ક્યારે આવે? એમાં પણ ભગવાનની કૃપા જોઈએ. કાલે કહ્યું હતું એમ, કથા એમને ક્યારેય મળતી નથી, ભગવાનની કૃપા જોઈએ.
ભગવાનની કથા સાંભળવાથી જીવનમાં પહેલી વસ્તુ શું આવે છે તો કે વિવેક આવે છે. સત્સંગ કરવાની. સત્સંગ એટલે સત્યનો સંગ કરવો, સાચા વ્યક્તિઓનો સંગ કરવો. આ થઈ બહારની વાત. હવે અંદરની વાત. સત્સંગ એટલે જે હૃદયમાં છે એ કોણ છે તો કે એ પરમેશ્વર છે. પરમેશ્વર કોણ છે તો કે એ સત્ય છે. સત્યનો સંગ કરો એને કહેવાય સત્સંગ. એકલા બેઠા બેઠા પણ સત્સંગ થાય. કોની સાથે તો કે હૃદયમાં જે ભગવાન છે ને એની સાથે. તો ભગવાનની કથા